એર ઇન્ડિયાનું AI-171 એ પ્લેન જે દુર્ઘટનાગ્રસ્ત થયું છે, અત્યારે એવા જ એક પ્લેનની અંદર આપણે બેઠા છીએ અને કોકપિટની અંદર બેઠા છીએ. તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ પ્લેન ચાલતું કેવી રીતે હોય છે, પાયલટના માથે કેટલી મોટી જવાબદારી હોય છે અને કેવી રીતે આ મહાકાય જે પૂરું વિમાન હોય છે તેને તે ચલાવતા હોય છે અને એવી કોઈ પ્રોબ્લેમ, એવી કોઈ સમસ્યા આવે છે તો કેવી રીતે એ પ્રોબ્લેમને ટેકલ કરતા હોય છે. અત્યારે આપણી સાથે ઇન્ડસ યુનિવર્સિટીમાંથી એવિએશન ડિપાર્ટમેન્ટના હેડ કેપ્ટન ઉમંગ જાની જોડાઈ ગયા છે. સીધા એમની પાસે જઈશું. સર, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. નમસ્કાર. ઝી 24 કલાકનું ઇન્ડસ યુનિવર્સિટી અને વેસ્ટર્ન ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ સ્વાગત કરે છે. બિલકુલથી. સર, આપને ખૂબ જ લાંબો એક્સપિરિયન્સ છે એવિએશન ક્ષેત્રનો અને ખાસ કરીને ફ્લાઇંગ આર્સની આપણે વાત કરીએ. કેટલા વર્ષથી તમે અહીંયા? હું છેલ્લા 2004થી હું ફ્લાઇંગ સાથે જોડાયેલો છું. જી. અને હું એક કમર્શિયલ પાયલટ છું. એક પાયલટ તરીકે મેં જેમ પહેલાં કીધું કે આ મહાકાય વિમાન છે અને આટલા લોકોની જવાબદારીઓ, તેમના જીવને સાથે લઈને ચાલવાનું છે, એક મોટી જવાબદારી થઈ જતી હોય છે પાયલટ પર. હાજી. પાયલટ એટલે કમર્શિયલ પાયલટ ટ્રેનિંગમાં જે જવાબદારી શીખવાડવામાં આવે છે અને ઝીરો એરર કઈ રીતે તમે તમારી સ્કિલ દ્વારા, તમારા ટેલેન્ટ દ્વારા તમે લઈને આવી શકો છો તે શીખવાડવામાં આવે છે. સામાન્ય રીતે અમે જ્યારે કોકપિટમાં એન્ટર થઈએ છીએ ત્યારે કોકપિટની બહાર એક બોર્ડ મારેલું હોય છે કે પ્લીઝ કીપ યોર સ્ટ્રેસ એન્ડ એન્ઝાઇટી અવે ફ્રોમ ધીસ લાઇન. એટલે અમારા વ્યક્તિગત જીવનમાં, સામાજિક જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય પણ અમે એને કોકપિટના દરવાજાની બહાર છોડીને પછી જ અમે કોકપિટમાં એન્ટર થતા હોઈએ છીએ. આ જે કોકપિટમાં આપણે બેઠા છીએ, સામાન્ય લોકો માટે આ કોકપિટ એટલે એમને કંઈ અંદાજો ના આવે કે આ મશીન શેના છે, આ સ્વિચીસ શેના છે. તમે થોડું ઘણો અંદાજો આપો કે જ્યારે પ્લેન ઉડાડવાની શરૂઆત કરીએ ત્યારે કેવી રીતે આ કોકપિટમાં એક બટન અથવા એક જે પણ થ્રસ્ટથી લઈને એક જે પણ તમારા હાથમાં જોકી છે એને લઈને કેવી રીતે યુઝ થતો હોય છે? જી, આપણે અત્યારે બેઠા છીએ બોઈંગ 737-200 વિમાનની કોકપિટમાં બેઠા છીએ. આ એક ટ્વિન એન્જિન એરક્રાફ્ટ છે. તો એના બેઝિક કંટ્રોલ્સ વિશે સમજીએ તો સૌથી પહેલાં તો આપણી જે સીટની આગળના ભાગમાં જે આ રીતનું એક એસેમ્બલી લાગેલી છે જેને આપણે કંટ્રોલ કોલમ કહીએ છીએ. કંટ્રોલ કોલમથી વિમાનને ઉપર લઈ જવું, નીચે લઈ જવું અને ડાબે બાજુ વાળવું, જમણે બાજુ વાળવું એ પ્રકારની મૂવમેન્ટ્સ કરી શકાતી હોય છે. બે સીટ્સની વચ્ચે જે આ ભાગ આપણે તમે જે જોઈ શકો છો તે અને આપણે થ્રોટલ ક્વોડ્રન્ટ કહેતા હોઈએ છીએ. થ્રોટલ ક્વોડ્રન્ટ જેમની અંદર આમ જેમ કે આ વિમાનમાં બે એન્જિન છે તો એમાં એન્જિન 1 અને એન્જિન 2, એટલે એન્જિન 1નો કંટ્રોલ આ રીતનો અને એન્જિન 2નો કંટ્રોલ આ રીતનો. પણ સામાન્ય રીતે નહીં, જે નોર્મલ ઓપરેશન્સ હોય છે એની અંદર બંને એન્જિનનો એક સાથે જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. ટેક્સિંગ, ટેક ઓફ, ક્લાઇમ્બ, ક્રૂઝ, ડિસેન્ડ, તો એ તમામ પ્રકારના ઓપરેશન વખતે બંને એન્જિનનો એક સાથે જ ઉપયોગ કરતો હોય છે. જી, એનું એન્જિનનું સંચાલન અહીંથી થાય છે. જી. બરાબર છે. ધારો કે આ ફ્લાઇટને આપણે અત્યારે હાલ ઉડાડવાની શરૂઆત કરવી છે તો કઈ રીતે આની પૂરી પ્રક્રિયા શરૂ થશે? એના માટે પ્રી ફ્લાઇટ ચેકલિસ્ટને આપણે ફોલો કરવાનું હોય છે. પ્રી ફ્લાઇટ ચેકલિસ્ટ એ મેન્યુફેક્ચરર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એના આધારે એની અંદર એ લિસ્ટ પ્રમાણે આની સ્વિચીસ છે, એના જે લીવર્સ છે એ બધું કંટ્રોલ એ પ્રમાણે એની પહેલાં તો વિમાનનું એક વોક અરાઉન્ડ પણ કરવામાં આવે છે જે એન્જિનિયર્સ અને પાયલટ દ્વારા કરવામાં આવતું હોય છે. વોક અરાઉન્ડમાં વિમાનની બહારથી એને આખું ચેક કરવામાં આવે છે. જેમ કે એના એન્જિન્સ છે, એના ઇન્ટેક છે, ટર્બોફેનની બ્લેડ્સ છે, એના લેન્ડિંગ ગિયર્સ એટલે એના વ્હીલનો જે ભાગ છે તે, અને અમુક વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન હોય છે. સાથે સાથે એના એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર્સ જે હોય છે તે પણ આ વિમાનને ઉડાડતા પહેલાં સર્ટિફાઈ કરે છે અને એ પછી જ આ વિમાનનું પ્રસ્થાન થાય છે. ઓકે, એટલે વિમાન જ્યારે પણ ટેક ઓફ કરે છે, પોતાની ફ્લાઇટમાંથી ઉડાન ભરે છે, પહેલા બહુ બધું ચેક કરવામાં આવે છે. જી, બિલકુલ કરવામાં આવે છે ને પછી ઉડાન ભરતું હોય છે. હાજી. વિમાન એક વખત લેન્ડિંગ થાય પછી 35-40 મિનિટ પછી ફરીથી એની ઉડાન હોય તો એ દરમિયાન એમાં ફ્યુઅલ ભરવામાં આવે છે. જે પેસેન્જર્સ આવેલા હોય એ ઉતરે, નવા પેસેન્જર્સ ચઢે, જે જૂની બેગેજ હોય નીકળે, નવી બેગેજ અંદર લોડ થાય, એ તો બધું આપણે જાણતા જ હોઈએ છીએ. પણ એની સાથે જે અમુક જે ટેકનિકલ પેરામીટર્સ છે એ પણ ચેક થતા હોય છે એ 30-40 મિનિટના સમયગાળામાં, અને એ પછી વિમાન ફરીથી એને ઉડાન પર પ્રસ્થાન કરે છે. બિલકુલથી. આ જે દુર્ઘટના અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન જે ક્રેશ થયું છે, બોઈંગનું 787 ડ્રીમ લાઇનર, હા, જો હું ભૂલ નથી કરતી તો એ પ્લેનમાં એટલે જે આપણે વિઝ્યુઅલ્સ જોયા છે, જેટલા પણ CCTV સિક્યુરિટી કેમેરાઝના પણ સામે આવ્યા છે, તો એમાં આપણે જોયું છે કે એવું લાગે કે અને એવી વાતો પણ થઈ રહી છે કે ડબલ એન્જિન ફેલિયરની ત્યાં આગળ કોઈક શક્યતા હોઈ શકે છે. તો એમાં
શું લાગે છે કે એ વખતે એવી કોઈ સિચ્યુએશન જ્યારે ક્રિએટ થાય છે તો એ વખતે પાયલટને કઈ રીતે ટ્રેનિંગ આપવામાં આવી હોય છે કે એ સિચ્યુએશનને ટેકલ કરી શકે? વિમાનની અંદર લાખો પુર્જા હોય છે. તમે અહીંયા જ કોકપિટમાં જ જોઈ શકો છો કે કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલા છે. તો એક વિમાનના નિર્માણમાં લાખો પુર્જા એના સ્પેર પાર્ટ્સ લાગેલા હોય છે. ટેક ઓફ દરમિયાન કે કોઈ પણ ઓપરેશન દરમિયાન કયો પાર્ટ ફેલિયર થયો તે આપણે જાણી શકાતું નથી હોતું. તેના માટે ક્રેશ પછી બ્લેક બોક્સ એક્વાયર કરવામાં આવે છે અને બ્લેક બોક્સની અંદર એ ફ્લાઇટનો ડેટા બધો સ્ટોર થઈ ગયેલો હોય છે. એનું એ વખતે જેમ કે ફ્લેપ પોઝિશન શું હતી, એની સ્પીડ કેટલી હતી, અલ્ટિટ્યૂડ કેટલી હતી, એનો એટીટ્યૂડ કેટલો હતો, એના એંગલ્સ કેટલા હતા, બધું જ એની અંદર સ્ટોર થઈ જાય છે. તમામ પેરામીટર્સ એમાં સ્ટોર થઈ જાય છે. આજે બોથ એન્જિન ફેલિયરની જે વાત છે, આ ક્રેશની જે વાત છે ત્યાં સુધી તો બ્લેક બોક્સ દ્વારા જ આપણે જાણી શકાશે, જે બ્લેક બોક્સમાંથી જે ડેટા મળશે એના આધારે. પણ સિંગલ એન્જિન ફેલિયર હોય તો વિમાનની એફિશિયન્સી થોડીક ઓછી થઈ જતી હોય છે, પણ વિમાન સામાન્ય રીતે દુર્ઘટનાગ્રસ્ત નથી થતું. વિમાન એક એન્જિન સાથે પણ ઉડવાની ક્ષમતા ધરાવતું હોય છે અને ડિઝાઇન જ એ રીતનું કરવામાં આવેલું હોય છે. બે એન્જિન ટ્વિન એન્જિન ફેલિયરના કેસમાં એવું હોય છે કે થોડું ટોટલ આપણે થ્રસ્ટ કટ ઓફ જેને આપણે કહીએ છીએ એ 100% થ્રસ્ટ કટ ઓફ થાય છે અને પછી એરક્રાફ્ટ જે અલ્ટિટ્યૂડ ઉપર જે ઊંચાઈ એને ગેઇન કરેલી હોય છે એનાથી એ ઉપર નથી જઈ શકતું. એ પછી ધીમે ધીમે એની ઊંચાઈ ઘટાડવાની શરૂઆત થઈ જાય છે. અને આ વિજ્ઞાનના નિયમો પ્રમાણે જ છે, એરોડાયનેમિક્સના નિયમો પ્રમાણે જ છે. અને દુનિયાનું કોઈ વિમાન જે છે એ પછી એનો થ્રસ્ટ એક વખત કટ ઓફ થાય અને જો એને થર્મલ ના મળે તો એ ડિસેન્ડ જ કરે છે. દેટ મીન્સ એ હાઇટ લૂઝ કરે જ છે. જી, આ પણ બોઈંગ દ્વારા નિર્મિત જ પ્લેન છે, તો આની ફ્યુલ કેપેસિટી જો કે ડ્રીમ લાઇનર કરતાં ઓછી છે, પણ ફ્યુલ છે ક્યાં આગળ સ્ટોર થતું હોય છે પ્લેનમાં? ફ્યુઅલ છે સામાન્ય રીતે વિંગ્સમાં, એટલે કે એની પાંખોમાં અને બે વિંગ્સની વચ્ચે સ્ટોર થતું હોય છે. જી, એ તો વિમાનના કન્ફિગરેશન ઉપર ડિપેન્ડ કરે છે. હા, અમુક કિસ્સામાં થોડુંક ફ્યુઅલ વિમાનને બેલેન્સ કરવા માટે એના ટેલના ભાગમાં પણ ફીલ થતું હોય છે. નાના વિમાનોમાં સીટની પાછળ હોય છે. જી જી. અને બ્લેક બોક્સ જે કહે છે, તો બ્લેક બોક્સ ક્યાં મૂકવામાં આવ્યો છે? કન્ફ્યુઝ રહે છે કે અહીંયા જ મૂકવામાં? ના, બ્લેક બોક્સ જે છે એ સામાન્ય રીતે વિમાનનો જે પાછળનો ભાગ છે જેને આપણે એમ્પેનેજ કહીએ છીએ, તો એમ્પેનેજના ઉપરના ભાગમાં વર્ટિકલ ફિન જે હોય છે, ઊભી પાંખ તમે જોઈ શકો છો પાછળના ભાગમાં, એ ઊભી પાંખની નીચેના ભાગમાં અને આમ અપર પેનલ જેને કહેવાય, વિમાનના સેન્ટ્રલ બોડીની અપર પેનલમાં લગાવવામાં આવે છે. અને એ ત્યાં એટલા માટે લગાવવામાં આવે છે કારણ કે અત્યાર સુધીના જે ક્રેશ ઓબ્ઝર્વ થયા છે એની અંદર એ જોયું છે કે જ્યારે બી પ્લેન ક્રેશ થાય ને તેમાં એ ભાગ સલામત બચી જતો હોય છે. હા, એટલે એ પછી ક્રેશમાં પણ આપણે જોયું છે કે પાછળનો જે ભાગ છે, પાછળનો ટેલનો ભાગ એ સલામત છે. બિલકુલ. એટલે સામાન્ય રીતે ટેલના ભાગની આજુબાજુ એની અંદર જ ઇન્સ્ટોલેશન કરેલું હોય છે બ્લેક બોક્સનું. જી જી જી. જ્યારે કોઈ પણ ફ્લાઇટ ટેક ઓફ થતી હોય છે ત્યારે એ પહેલાં એનું બહારથી પણ ચેકઅપ કરવામાં આવતું હોય છે. એવી રીતે અંદરથી પણ ચેકઅપ કરવામાં આવતું હશે ને કે કોઈ પ્રોબ્લેમ છે કે નહીં? ઇનકેસ કોઈ પ્રોબ્લેમ છે અને ખબર પડી જાય તો એ તુરંત જાણ પણ કરી દેવામાં આવતી હશે? હા, પાયલટ જ્યારે વિમાન ઉડાવતા હોય અને એ દરમિયાન ધારો કે કોઈ ટેકનિકલ ક્ષતિ પાયલટને લાગતી હોય તો એ વખતે સ્નેકબુકની અંદર, એટલે કે જે વિમાનના ઉડાન દરમિયાન જે કોઈ ટેકનિકલ નાના મોટા ફોલ્ટ જનરેટ થયા હોય એ પાયલટ એની અંદર નોંધણી કરતા હોય છે. જી, એટલે એ પછી જ્યારે વિમાન લેન્ડ થાય ત્યારે જે એન્જિનિયર હોય એ જોવે કે એમાં પ્લેનમાં ફ્લાઇંગ દરમિયાન શું ખામી રહી છે. પાયલટ પણ એમને બ્રીફ કરતા હોય છે કે આ ફ્લાઇટમાં અમને આ પ્રકારના અનુભવ થયા છે. તો એ પ્રમાણે જે એન્જિનિયર્સ હોય છે એ પ્રમાણે એનું ઇન્વેસ્ટિગેશન કરે છે, એનું રેક્ટિફાઈ કરે છે અને વિમાન નેક્સ્ટ ઉડાન માટે તૈયાર થાય છે. અહીંયા આગળ ખૂબ જ બધા પેરામીટર્સ વાળા એમ કે મીટર્સ લગાવવામાં આવ્યા છે. આમાં તમે અમને સમજાવી શકો કેટલાક મીટર્સ જે ખૂબ જ ઉડાન વખતે એમ કે ટેક ઓફ વખતે ખૂબ જ જરૂરી બની જતા હોય અને જે કન્ટિન્યુઅસલી તમે નોટ કરતા હોય એઝ અ પાયલટ? હા, હું જે સીટ ઉપર બેઠો છું, આપ જે સીટ ઉપર બેઠા છો, એ હું અત્યારે જે બેઠો છું એ કો પાયલટની સીટ છે. આપ જે બેઠા છો એ કેપ્ટનની સીટ ઉપર બેઠા છો. અને તમે જોશો તો આપણી જે સામેના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બંને પેનલ સેમ છે. જેમ કે આ બ્લુ કલરનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એટીટ્યુડ ઇન્ડિકેટર છે, તો ત્યાં પણ લાગેલું છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો પાયલટ અને કો પાયલટ માટેના જે કંટ્રોલ અને નેવિગેશનના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બંને સેમ હોય છે. હા, તો એની વિમાનની ઊંચાઈ, વિમાનની ઝડપ, વિમાનની દિશા, જે તે એરપોર્ટથી અંતર, પછી જે સામેથી કોઈ વિમાન આવતું હોય તો એમની સાથે આપણે ટકરાઈ ના જઈએ, જેને આપણે ટ્રાફિક કોલિઝન એવોઇડન્સ સિસ્ટમ કહીએ છીએ, એ આ બધી ફ્રન્ટ પેનલમાં લાગેલી હોય છે.
તમે થોડાક મારી લેફ્ટ તરફ જશો તો આ છે જેના હાઇડ્રોલિક ઇક્વિપમેન્ટ, હાઇડ્રોલિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. તમે એની અંદર ઓઇલ પ્રેશર, ઓઇલ ટેમ્પરેચર, ઓઇલ ક્વોન્ટિટી એ બધું ચેક થતું હોય છે કન્ટિન્યુઅસ. એની થોડા લેફ્ટ સાઈડ જાઓ તો આ બધા એન્જિન ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. જેમ કે આ વિમાનમાં મુખ્ય 2 એન્જિનો લાગેલા છે, તો આ ડાબી બાજુના જે એન્જિન છે, ડાબી બાજુના એન્જિનના પેરામીટર અહીંયા અને જમણી બાજુના એન્જિનના પેરામીટર અહીંયા, જેમાં એન્જિનના આરપીએમ છે, પછી એની અંદર ટેમ્પરેચર કેટલું છે એન્જિનનું, એ બધું જ અહીંયા, એનો ફ્યુઅલ ફ્લો કેટલો છે, એટલે કે વિમાન કેટલું ઈંધણ ખાઈ રહ્યું છે અત્યારે પ્રતિ કલાક, એ બધું એના રીડિંગ એની અંદર આવતા હોય છે. આ છે એનો ફ્યુઅલ ક્વોન્ટિટી કેટલી છે એ બતાવે છે. બાકી તો ડાબી બાજુ અને જમણી બાજુના ઇન્સ્ટ્રુમેન્ટ સેમ હોય છે. ફ્યુઅલ ક્વોન્ટિટી એટલે ફ્યુઅલ કેટલું બચ્યું છે અહીંયા આગળથી આપણને જાણવા મળે છે. હાજી. આ જેમ કે આ વિમાનમાં મુખ્ય 3 ટેન્ક છે. આ સેન્ટ્રલ ટેન્ક છે, આ ડાબી બાજુની લેફ્ટ ટેન્ક છે, આ રાઈટ ટેન્ક છે, અને આ ત્રણેયનું ટોટલ છે અહીંયા જોવા મળે છે. ઓકે, તો પહેલા કયા ટેન્કનું એમ કે યુઝ થતું હોય? અને સાયમલ્ટેનિયસલી હોય છે. જી હા, કોઈ એક ટેન્ક ઉપર બેલેન્સ પણ રાખવું પડતું હોય છે. ધારો કે ઉડાન દરમિયાન એક બાજુનું ફ્યુઅલ વધારે કન્ઝ્યુમ થઈ ગયું તો વિમાન બીજી તરફ ઝૂકવા લાગે છે વજનના કારણે, તો એ ક્રોસફીડ પંપ દ્વારા પછી એ ફ્યુઅલ ટેન્કનું ફ્યુઅલ જે છે એ બીજી તરફ ઠાલવવામાં આવે છે. ઓકે, આ જે દુર્ઘટના થઈ છે, આ જે પ્લેન ક્રેશ થયું છે, એમાં સૌથી મોટી ચર્ચા એ જ છે કે પ્લેનના ટાયર્સ બહાર દેખાય છે, એમ કે જે તમારી ટેકનિકલ ભાષામાં એને તમે કહેતા હો છો, તો એ ટેક ઓફ થઈ જાય પછી કેટલા ટાઈમમાં એમ કે પ્લેનના ટાયર્સ છે તે અંદર જતા હોય છે, એનું કંઈ એક કન્ફિગ્યુરેશન સેટ હોય છે ખરા? સામાન્ય રીતે 400 ફીટ ઉપર કોઈ ફોલ્ટ ના થાય, 400-500 ફીટની આજુબાજુ કોઈ ફોલ્ટ ના થાય તો પછી એ પાયલટ લેન્ડિંગ ગિયર રિટ્રેક્ટ કરી શકે છે. જી, એ ઊંચાઈ છે જમીનથી માપવામાં આવે છે. રનવેથી સરફેસ જે છે એનાથી ઉપર કેટલું વિમાન ગયું છે. તો એ અહીંયા આગળ ક્યાં આગળથી કંટ્રોલ થાય, તમારે કરવાનું હોય છે એઝ અ પાયલટ? હા, પાયલટ મેન્યુઅલ હોય છે, ઓટોમેટિક નથી હોતું. એ જ્યારે તમે ટેક ઓફ કરો એ પછી જમીનથી તમે લગભગ 500 ફીટની આજુબાજુ તમે પહોંચો છો, 400, 500, 600 ફૂટ, એ દરમિયાન એ તમને અલ્ટિમીટરમાંથી જે આપણે વિમાનની ઊંચાઈ માપે છે, આ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી આપણને ખબર પડે છે. અને જી, અને એ પછી આ લીવરને ઉપર તરફ કરીને એને અંદર જતા રહે છે. જી. તો એકવાર જો તમે ભલે આપણે આ પ્લેન અત્યારે અહીંયા ઊભું છે, પણ એક ખાલી 30 થી 40 સેકન્ડનું એ આખો રાઉન્ડ આપણે એક કરીએ કે કેવી રીતે ટેક ઓફ થાય, ને તમે જે એક બાદ એક સ્વિચીસ અને ફ્લેપ્સ અપ ડાઉન ને ઓન ઓફ જોઈ કરી શકો. અચ્છા, એ 30-40 સેકન્ડનો તો જો કે ખેલ નથી હોતો. એ પ્રી ફ્લાઇટ ચેકલિસ્ટ જેને આપણે કહીએ છીએ, એટલે ઉડાન પહેલાંનું જે બહુ લાંબુ ચેકલિસ્ટ હોય છે, અને એન્જિન સ્ટાર્ટ કરવાથી માંડીને એ ચેકલિસ્ટ આપણે ફોલો સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરતા જઈએ છીએ. જેવી રીતે આપણે અત્યારે રનવે પર આવી ગયા છીએ, અમદાવાદના 23 નંબરના રનવે પર આપણે અત્યારે પહોંચી ગયા છે, અને વી અબાઉટ ટુ ટેક ઓફ. હા, ટેક ઓફ તો એના માટે આપણે ટેક ઓફ પહેલાં બ્લીડ એર વાલ્વ ઓફ કરીએ છીએ, જેથી કરીને જે એન્જિનમાંથી જે બ્લીડ એર જતી હોય છે, જે સામાન્ય રીતે પેસેન્જર્સને પહોંચતી હોય છે, ત્યાં ટેમ્પરરી અમુક સેકન્ડ માટે થોડું કટ ઓફ આપવું પડતું હોય છે. આપણે એક વખત ટેક ઓફ થઈએ, જેથી કરીને શું છે કે ટેક ઓફ માટે જે મેક્સિમમ થ્રસ્ટ આપણને જોઈએ છે એ આપણને મળી રહે. ધારો કે એ જે પ્રેશર છે આપણે સપોઝ ડાયવર્ટ કરી દઈએ તો ટેક ઓફ માટે જે આપણને એનર્જી જોઈએ છે એ નહીં મળે. એટલે થોડીક વાર માટે, અમુક સેકન્ડ માટે થોડુંક લાઇટ્સ પણ ડીમ થતી હોય છે. જી હા, એમ કહી શકાય. લાઇટ્સ ડીમ એટલા માટે થતી હોય છે કે અંદર બેઠેલા પેસેન્જર્સ એ બહારનું સારી રીતે જોઈ શકે, બહાર જે શું થઈ રહ્યું છે, એટલા માટે લાઇટ થોડી ડીમ કરવી પડતી હોય છે. અને સાથે સાથે સપોઝ બેટરીની રિક્વાયરમેન્ટ વધી જાય તો એ વખતે ડીમ કરેલી લાઇટ ઓછો પાવર કન્ઝ્યુમ કરતી હોય છે, તો આપણે જે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવા માટે જે જરૂર પડે છે એ બેટરી એ પાવર સપ્લાય તરફ ડાયવર્ટ કરી શકાય છે. જી. તો ઓકે, આપણે રનવે પર છીએ, તમે ક્યાંથી પ્લેનને દોડાવવાની શરૂઆત કરો? રનવે આપણે ફ્રન્ટ વિન્ડશીલ્ડમાંથી રનવેની પરિસ્થિતિ જોતા હોઈએ છીએ. સાઈડ વ્યૂ છે, એના માટે આ સાઈડમાં જે વિન્ડશીલ્ડ હોય છે, વિન્ડો છે આપણે હોય છે, આ ફિક્સ વિન્ડો હોય છે, આ રિટ્રેક્ટેબલ વિન્ડો હોય છે, ઓપનેબલ વિન્ડો હોય છે. આ ટેક ઓફ માટે જ્યારે પ્રી ટેક ઓફ ચેકલિસ્ટ હોય છે, એ ચેકલિસ્ટમાં એના માટે આપણે ફ્લેપ્સ થોડા ડાઉન કરતા હોઈએ છીએ. એરબ્રેક છે એ રિટ્રેક્ટેડ પોઝિશનમાં હોવી જોઈએ, તમારા લેન્ડિંગ ગિયર એ ડાઉન એન્ડ લોક હોવા જોઈએ. સાથે સાથે બધા તમારે સામેના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે થોડા ચેક એન્ડ સેટ કરવાના હોય છે. તમે જે તમારી નેવિગેશન કમ્યુનિકેશન ફ્રીક્વન્સી પ્રોપર હોવી જોઈએ. તમારા જે ટ્રીમ ટેબ્સ છે બધા, એ ટ્રીમ ટેબ્સ પ્રોપર હોવા જોઈએ. ઉપર જે લાઇટ્સ છે એ લાઇટ્સ ચેક કરવામાં આવે છે કે પછી સાથે સાથે અમુક જે ટેમ્પરેચર પ્રેશર પેરામીટર છે એ બધું જોવામાં આવે છે.
અને એ બધું જ્યારે આપણે ટેક્સિંગ કરતા હોઈએ એ દરમિયાન જ બતાવી દઈએ છીએ બધું, જેથી કરીને આપણે રનવે પર ઓછો સમય જાય ટેક ઓફ કરતા, કારણ કે પાછળ બીજા વિમાનોની લેન્ડિંગ માટે લાઈન લાગેલી હોય છે. અને બે પાયલટ હોય, કો પાયલટ ને કેપ્ટન બે સાથે હોય છે. જી હા, સાથે હોય છે. એક ચેકલિસ્ટ આમાં આગળ પણ લાગેલું છે, તમે જોઈ શકો છો, એક નાનકડું ચેકલિસ્ટ જેવું છે. જી બિફોર ટેક ઓફ શું ધ્યાનમાં રાખવું, આફ્ટર ટેક ઓફ શું ધ્યાનમાં રાખવું. હા, એટલે તમારે મેન્યુઅલ ખોલવાની જરૂર ના પડે એ વખતે, તમે સામે અહીંયાથી જોઈને તમે કરી શકો છો. અને જ્યારે રનવે એલાઇન થઈ જાય એટલે પછી આને રડર પેડલ છે એને પહેલાં તો ન્યુટ્રલ રાખતા હોઈએ છીએ આપણે, અને બ્રેકને રિલીઝ કરીને એને આપણે ફૂલ થ્રોટલ આ રીતે ફૂલ થ્રોટલ આપી દેતા હોઈએ છીએ. ફૂલ થ્રોટલ આપતી વખતે ધ્યાનમાં રાખવાનું હોય કે બંને જે થ્રોટલ છે સુધી આગળના પોઈન્ટ ઉપર ટચ થઈ જાય. હા, અને વિમાનને એની સ્પીડ પકડવા દઈએ છીએ. એક વખત V1 સ્પીડ આવી જાય, એ V1 સ્પીડ આવે પછી આપણે જેને રોટેટિંગ સ્પીડ કહીએ છીએ, એ પછી જે વિમાનનો જે કંટ્રોલ કોલમ છે એ કંટ્રોલ કોલમને હળવેથી પોતાની તરફ ખેંચવામાં આવે છે, જેને કારણે વિમાનનું નોઝ ઉપર જાય છે અને પછી એ વિમાન ટેક ઓફ થઈ જાય. ટેક ઓફ કરવાની શરૂઆત કરે છે. ઓકે, એ જે ટિલ્ટ થતું હોય છે એ કેટલા સમય માટે, એમ કે કેટલા સેકન્ડ્સ માટે થતું હોય છે? કોઈ એક હાઈટ નક્કી હોય છે કે આ હાઈટ પર જઈને પછી એને બેલેન્સ કરવાનું? હા, એટલે ટેક ઓફ જ્યારે અમે કરી લઈએ ને ત્યારે ટેક ઓફ કરી લઈએ, ટેક ઓફ ફેઝમાં નોઝ અપ થોડુંક વધારે કરવું પડતું હોય છે, અને એની અમુક સેકન્ડ પછી જ્યારે ગ્રાઉન્ડ ક્લિયરન્સ પ્રોપર મળી જાય આપણને એવું લાગે કે આપણે સફિશિયન્ટ સારી રીતે ઊંચાઈ પર પહોંચી ગયા છીએ, એ પછીનો ફેઝ છે કે ઊંચાઈની સાથે સાથે સ્પીડ પણ પકડવી. હા, એટલે કારણ કે તમે થોડી સ્પીડ પકડો પછી જ તમે ફ્લેપ્સને પાછા અપ કરી શકો છો, એટલે અમુક સ્પીડ પકડવી જરૂરી હોય છે. હવે તમે બહુ નોઝ ઉપર રાખ્યું હોય તો તમે એટલી સ્પીડ પકડી શકતા નથી, એટલે થોડીક સ્પીડ ઊંચાઈ તમે સામાન્ય રીતે હાઈ એંગલથી થોડી ઊંચાઈ પકડી લેવાની હોય છે, અને એ પછી એની નીચે એની જે એટીટ્યુડ છે એ થોડો ડાઉન કરીને એરક્રાફ્ટની થોડીક સ્પીડ વધવા દેવાની હોય છે, અને થોડીક સ્પીડ વધે એ પછી એના ફ્લેપ્સ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ એને રિટ્રેક્ટ કરવાના હોય છે, જેમ સ્ટેપ બાય સ્ટેપ એની સ્પીડ વધતી જતી હોય છે. અને આપણે જે સૌથી એ વખતે નોઝ ઉપર જ હોય છે, પછી જ્યારે છેક આપણે સર્વિસ સીલિંગ આપણે જેને કહીએ તો ક્રુઝિંગ અલ્ટિટ્યુડ કહીએ, એ ક્રુઝિંગ અલ્ટિટ્યુડ ઉપર વિમાન આવી જાય એ પછી એને થોડોક જે પાવર છે એ પાવર થોડોક ઘટાડીને એને આપણે ક્રૂઝ કરાવતા હોઈએ છીએ. બરાબર છે. અને પછી પ્લેન છે ઓટો પાયલટ મોડમાં જતું રહેતું હશે? આમ તો ટેક ઓફ કરીને તરત જ ઓટો પાયલટ મોડમાં નાખી દઈએ છીએ. ઓટો પાયલટમાં રેટ ઓફ ક્લાઇમ્બ છે, અલ્ટિટ્યુડ છે, સ્પીડ છે, ડાયરેક્શન છે, બધું એની અંદર ઓટો પાયલટમાં નાખી દેતા હોઈએ છીએ. એટલે ટેક ઓફ કરીને તમે સપોઝ એને ડાયરેક્ટ ઓટો પાયલટમાં નાખી દો તો એમાં આપણે જે ફ્લાઇટ મેનેજમેન્ટ સિસ્ટમમાં જે ડેટા ફીડ કરેલા હોય, ઓટો પાયલટમાં જે ડેટા ફીડ કરેલા હોય એ પ્રમાણે જ એરક્રાફ્ટ પછી એ ડાયરેક્શનમાં ટર્ન લઈને ક્લાઇમ્બ કરતું હોય છે. અને એ સિચ્યુએશનમાં ધારો કે એમ કે કોઈ ગડબડી આવી, કોઈ સમસ્યા થઈ, તો એ વખતે પાયલટને કે જેવી રીતે આપણે ઉપર પહોંચ્યા, તમે કીધું એ સફિશિયન્ટ હાઈટ પર પહોંચી ગયા છે, ત્યાં આગળ એવું લાગે કે હવે કંઈક પ્રોબ્લેમ આવી છે, તો એ વખતે શું કઈ રિએક્શન, એ વખતે એક્શન શું રહે પાયલટના? પ્રોબ્લેમ કેવા પ્રકારનો છે એની પર ડિપેન્ડ કરે છે. ધારો કે એક એન્જિન આપણું અત્યારે ફેલ થઈ ગયું. હા, સપોઝ એક એન્જિન ફેલ થઈ ગયું. ઓકે, હા, તો અમે એ જોતા હોઈએ છીએ કે નજીકમાં ક્યાં લેન્ડ કરી શકાય, કારણ કે એક એન્જિન સાથે આપણે ડેસ્ટિનેશન તરફ આગળ વધવું યોગ્ય નથી હોતું. અને ધારો કે ડેસ્ટિનેશન નજીક હોય અને સૌથી નજીકમાં નજીક ડેસ્ટિનેશન જ હોય તો ત્યાં ઉતરવું યોગ્ય છે, અથવા તો જે નજીકનું એરપોર્ટ હોય ત્યાં. અને સપોઝ એક એન્જિન ફેલ થયું હોય તો અમે વેઇટ બી કરીએ, કોઈ પ્રયત્ન બી કરીએ કે કેમ કરીને એ ચાલુ થઈ જાય ફરીથી. બંધ થયેલા એન્જિન ઇન ફ્લાઇટ ચાલુ પણ કરી શકાય છે, જો ટેકનિકલ ફોલ્ટ ના થયો હોય તો ટેકનિકલ ફોલ્ટ ઇન ફ્લાઇટ રેક્ટિફાઈ થઈ ગયો હોય તો એને ફરીથી ચાલુ કરી શકાય છે. એટલે આ જે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું, મે બી એ લોકોને સફિશિયન્ટ હાઈટ પણ નથી મળી, એટલે એ કંઈ એક્શન લઈ શકીએ પહેલા જ પ્લેન ક્રેશ થઈ ગયું ત્યાં સાઇટ ઉપર, એવું થયું હશે? આમાં એવું છે કે લોકો એવું માને છે કે લેન્ડિંગ અઘરું હોય છે, પણ આમ જોવા જઈએ ને તો ટેક ઓફ વધારે, કારણ કે ટેક ઓફમાં કેવું છે કે ટેક ઓફ થયા પછી રનવે પાછળ છૂટી જાય છે, અને જો ટેક ઓફ વખતે એરક્રાફ્ટ હેવી પણ હોય છે, ફ્યુઅલથી લબાલબ ભરેલું પણ હોય છે, એટલે કારણ કે તમારે ફ્લાઇટ કન્ડક્ટ કરવાની હોય છે, એટલે ટેક ઓફ કર્યા પછી જો કંઈ આ પ્રકારના ફોલ્ટ થાય અને ટોટલ થ્રસ્ટ લોસ સપોઝ થાય, ધારો કે ટોટલ થ્રસ્ટ લોસ, આમાં શું થયું છે એ તો ઇન્વેસ્ટિગેશન જ કહી શકશે, પણ ધારો કે જો ટોટલ થ્રસ્ટ લોસ થાય તો પછી એને કંટ્રોલ કરવું મુશ્કેલ પડી જાય છે, અને જ્યાં પણ ક્રેશ થાય છે ત્યાં આગ લાગવાના ચાન્સીસ, કારણ કે ફ્યુઅલ ભરેલું હોય છે એમાં.
તમે જ્યારે લેન્ડિંગ કરવા માટે આવો છો ને કોઈ આ પ્રકારનું થાય છે તો સામે તમારી પાસે રનવે છે તમારી સામે, તો ત્યાં લેન્ડિંગના ચાન્સીસ ઘણો લાંબો છે એમ કે આખો રનવે છે ત્યાં, રનવે છે તો તમારી પાસે તમે કશું ના કરો, ખાલી બસ એનું થોડું એલ્ટિટ્યુડ કંટ્રોલ કરવાની કોશિશ કરો, એની સ્પીડ કંટ્રોલ કરવાની કોશિશ કરો, તો તમે રનવે સુધી પહોંચી પણ જાઓ, કારણ કે રનવે તમારી સામે છે. આમાં ટેક ઓફ થયા પછી રનવે પાછળ છૂટી જાય છે. અને આ સિચ્યુએશનમાં એ જ થયું કે એ લોકો જોડે રનવે નહોતું ને આગળ કોઈ ઓપ્શન પણ નહોતું, અને એટલે એટલા માટે જ કદાચ પ્લેન લેન્ડ થવાની જગ્યાએ કે જ્યાં હતું ત્યાં ક્રેશ જ થઈ ગયો ને આ સિચ્યુએશન આખી. હા, આમાં એવું બન્યું છે, ભૂતકાળમાં એવા કેસીસ બન્યા છે કે જેમાં ધારો કે ઊંચાઈ ઉપર ટોટલ એન્જિન બધા જેટલા પણ એન્જિન હોય ફેલ થઈ ગયા હોય તો પણ એ લોકો ગ્લાઇડ કરીને કેટલા હન્ડ્રેડ્સ ઓફ કિલોમીટર દૂર સફળતાપૂર્વક વિધાઉટ એન્જિન લેન્ડ કરી શકે છે. પણ તમારી પાસે ઊંચાઈ હોવી જરૂરી છે આ પ્રકારની સિચ્યુએશન. જી જી જી. અને આ પ્લેન તો લગભગ 600 મીટરની હાઈટ પર પહોંચ્યું અને 600 ફીટ જેવું. હા જી હા જી હા જી. 600 ફીટ અને તરત જ નીચે આવવાનું ચાલુ થયું, એટલે આપણા પાયલટ જોડે લગભગ કોઈ ઓપ્શન જ નહોતો, એટલા માટે કદાચ આ સિચ્યુએશન પણ ક્રિએટ થઈ હશે. થેન્ક યુ સો મચ ઉમંગજી, તમે ખૂબ જ સરસ રીતે આ પૂરી પ્રોસેસ આખી કેવી રીતે થાય છે એ આખી સમજાવી, અને એના કારણે અમારા દર્શક મિત્રોને પણ ઘણું એવું જ્ઞાન મળ્યું હશે કે આખરે કેવી રીતે આ ફ્લાઇટ ઉડતી હશે. એમ કે અત્યાર સુધી તો એ યાત્રિક તરીકે પાછળ બેસીને ખાલી ફ્લાઇટ ઉડે છે અને ઉતરે છે એટલું જ એમને જ્ઞાન હશે, પણ હવે ખબર પડી હશે કે કયા પ્રકારની સિચ્યુએશન જ્યારે આવી ઇમરજન્સી સિચ્યુએશન કોઈ ક્રિએટ થતી હોય છે તે વખતે સર્જાતી હોય છે. થેન્ક યુ સો મચ. મારે ખાસ તો એ વસ્તુ કહેવી છે કે અત્યારે કોઈ પણ લોજિક દોડાવવું એ યોગ્ય નથી, કે એવું ખાલી બધા એવિએશન એક્સપર્ટ કહી રહ્યા છે કે કદાચ 2 એન્જિન ફેલ થયા હોય, પણ ફાઇનલી તો જે બ્લેક બોક્સમાંથી જે આપણને ડેટા મળશે, આ બધું અત્યારે તો તાર્કિક બધું ચાલી રહ્યું છે, જે ફાઇનલી ડેટા મળશે એ ડેટાના આધારે જ કહી શકાશે કે એકચ્યુઅલ શું ફોલ્ટ થયો હતો, કોની ભૂલ હતી, કઈ એરર જનરેટ થઈ, વેધર ખરાબ હતું, એન્જિન ફેલિયર હતા કે બીજું કોઈ પાયલટિંગ એરર હતી, કોઈ ટેકનિકલ એરર હતી. એ કોઈ પણ વસ્તુ અત્યારે એ સ્ટેટમેન્ટ આપવું યોગ્ય નહીં ગણાય, એ ફાઇનલ રિપોર્ટ આવે પછી જ એ યોગ્ય ગણાય છે. કેપ્ટન ઉમંગ, જેટલા પણ કોન્ડોલન્સ મેસેજ ખૂબ જ જરૂરી બની જાય છે જ્યારે આટલી મોટી ઘટના અમદાવાદની ધરા પર થતી હોય. આ બહુ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે આ તો, જેમાં નિર્દોષ લોકો આ રીતે કોઈ પોતાના પરિવારને મળવા માટે જઈ રહ્યા હતા, જે વર્ષોથી કદાચ નહીં મળી શક્યા હોય. એક એમનામાં આશા હતી, એક ઉમંગ હતો, અને આ જે દુર્ઘટના બની ગઈ એટલે ઇમોશનલી પણ આપણે એનું પણ મારે ખાસ તો એ કહેવું છે કે હું એવિએશન ઇન્ડસ્ટ્રી જે છે ભારતની, આ ક્રેશનો સમાચાર સાંભળીને જ્યારે અમે એરપોર્ટ ગયા તો એરપોર્ટ ઉપર ક્રૂ મેમ્બર્સ છે, પાયલટ્સ છે, પેસેન્જર્સ છે, એ બધા એમનું એઝ ઇટ ઇઝ રૂટીન એ બધું કરી રહ્યા હતા એમનું. તો આ એક જજ્બો છે એમનામાં કે આ પ્રકારના એક્સિડન્ટ ઇન્સિડન્ટ્સને ઓવરકમ કરીને પણ પોતે પોતાની ડ્યુટી પર હાજર થાય છે. તો ધન્ય છે એ પાયલટોને, ધન્ય છે એ કેબિન ક્રૂને, ધન્ય છે એવિએશન ઇન્ડસ્ટ્રીને, ધન્ય છે એ પેસેન્જરોને જે પોતાનું જે એ જીગર બનાવી રાખ્યું છે. જી બિલકુલ બિલકુલ છે, બિલકુલ છે. થેન્ક યુ સો મચ ઉમંગ જાની, આપ ખૂબ જ સરસ રીતે આ પૂરી જે પ્રોસેસ હોય છે, કેવી રીતે વિમાન ઉડે છે અથવા વિમાનની ઉડાન કેટલી મહત્વપૂર્ણ હોય છે એ સમજાવવા માટે થેન્ક યુ સો મચ. જી, ઝી ટીવીની ઝી 24 કલાકની ટીમનો ખૂબ ખૂબ આભાર કે આ પ્રકારના પ્રોગ્રામ બનાવીને જે એકચ્યુઅલ ફેક્ટ છે એ લોકો સમક્ષ પ્રસ્તુત કર્યું, તેના માટે ઝી 24 ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો તમે જુઓ, આખરે કેટલી મોટી જવાબદારી આવી પડતી હોય છે જ્યારે આ મહાકાય વિમાનને ઉડાવવાની વાત હોય, તેને સરખી રીતે ટેક ઓફ કરીને તેને હવામાં લઈ જઈને નિર્ધારિત જે સ્થળ છે ત્યાં સુધી પહોંચાડી ત્યાં લેન્ડ કરવાની જવાબદારી એમના ઉપર આવતી હોય છે. છતાં પણ એક મોટી દુર્ઘટના આપણા અમદાવાદમાં બની છે, તો આપણે બસ સમજવાનો પ્રયત્ન કર્યો કે આખરે આ પ્રોસેસ કેટલી ભારે હોય છે ને કઈ એ પ્રક્રિયા હોય છે જેમાંથી આ જે પૂરી પ્રોસેસ હોય છે એમાંથી નીકળવાનું હોય છે, ને તે બાદ પાયલટ આ પ્લેનને ઉડાડી શકતો હોય છે. જો કે પાયલટ પર મોટી જવાબદારી એ પ્લેનના તમામ મુસાફરોની પણ હોય છે, અને જવાબદારી ખૂબ જ સારી રીતે અત્યાર સુધી નિભાવતા આવ્યા છે અને હજુ પણ નિભાવી રહ્યા છે, એ વાતમાં જરીક પણ અતિશયોક્તિ નથી. કેમેરામેન શૈલેષ બગડા સાથે નિધિ પટેલ, ઝી 24 કલાક, અમદાવાદ.